નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાણીશું કે દિવાળી પર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે અને ખેડૂતોને દિવાળી પર શું મોદી સરકાર ભેટ આપવાની છે એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જાણીશું। એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે અને કેટલાક ખેડૂતોને હપ્તો મળી ચૂક્યો છે, પરંતુ દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં હજુ સુધી પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આવ્યો નથી અને આ વખતે સરકારે 3 રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે। રાજ્યમાં તાજેતરના પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે અને સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલી દીધો હતો। હવે દેશના બાકીના ખેડૂતો વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ક્યારે બેંક ખાતામાં આવશે। જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તમારા ભંડોળ બ્લોક થઈ શકે છે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈ-કેવાયસી વિના કોઈ હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે। જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નહીં હોય તો તમારા ખાતામાં પૈસા પણ નહીં આવે। ઘણા ખેડૂતોના ખાતામાં વિલંબ થઈ શકે છે કારણ કે તેમના ખોટા દસ્તાવેજો ભૂલથી સબમિટ કર્યા હોય અથવા અરજી સમયે તેમની માહિતી યોગ્ય રીતે ન અપડેટ થઈ હોય। જો તમે પહેલેથી જ ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તે તરત જ કરી લો। તમે પીએમ કિસાન ઈ-કેવાયસી 2 રીતે પૂર્ણ કરી શકો છો। તમારા નજીકના સીએસસી કેન્દ્ર પર અથવા બેંકની મુલાકાત લઈને ફિંગરપ્રિન્ટ દ્વારા બાયોમેટ્રિક ઈ-કેવાયસી પૂર્ણ કરીને ઓનલાઈન અથવા ઓફલાઈન પણ કરી શકો છો। જો તમે ઘરે બેઠા ઓનલાઈન ઈ-કેવાયસી કરવા માંગતા હોય તો ઓનલાઈન ઓટીપીનો ઉપયોગ કરીને ઈ-કેવાયસી પૂર્ણ કરી શકો છો અને પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ઇન પર જાઓ અને વેબસાઇટ પર ગયા પછી અહીં ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરો અને હવે તમારે આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમારા મોબાઈલ પર પ્રાપ્ત ઓટીપી દાખલ કરો અને સબમિટ કરો। તમારે તમારા આધાર કાર્ડ, વીજળી અથવા પાણીના બિલ, સરનામા પુરાવા માટેની ફોટોકોપી અને તમારી બેંક પાસબુકની નકલ સાથે રાખવી જરૂરી છે। આ તમામ